તો આપણું જીવન સુધરે, આપણું મન સુધરી જાય, આપણી ભાવના પણ સુધરી જાય છે સાહેબ. એવા સંતો આપના ભાગ્ય બદલી નાખે છે સાહેબ. માત્ર ને માત્ર જો આપણે યાદ કરે ને તો આપણા ભાગ્ય બદલાય છે. આ સંતના 3 પ્રકાર બતાવ્યા છે. આવા સંતો એનો સંગ પણ સાહેબ બહુ દુર્લભ છે. અનેક જન્મોના જ પુણ્ય ભેગા થાય, અનેક જન્મોના, ત્યારે આપણે કોઈક સંતનો સત્સંગ મળે છે. સંતનો સ્વભાવ બતાવ્યો કે સંતનો સ્વભાવ કેવો, તો કે સંતનો સ્વભાવ પારેવડા જેવો કીધો. પારેવડોનો સ્વભાવ કેવો? કબૂતરનો. તમે જેવા બાજુમાં જાઓ એટલે ઉડી જાય, એકદમ ભોળા. સંતનો સ્વભાવ પણ આવો હોય છે. કદાચ સંતને એમ લાગે કે એવો કોઈ શિષ્ય આવી જાય કે બધી જ લખણે પૂરું અને કદાચ મારા આશ્રમમાં આવશે ને કોઈક જોઈ જશે તો મારા આશ્રમનું પણ ખરાબ લાગશે. સંત આવા હોય છે, એનો સ્વભાવ શાંત હોય સાહેબ. સંતની વાણી એકદમ સુમધુર હોય. સંત હંમેશા શાંતિથી બોલે, શિષ્યને સાચો માર્ગ બતાવે. એમ નહીં કે આવ્યા ભેગા બસ અમે સંત જોવો ને કેવા હોય છે, હે બચ્ચા ઇધર આજા, જાણે કઈક શું મોહાર પાર કરી નાખ્યો. ઘણી આવી આદત હોય. આ તો સંતો. અમુક વ્યક્તિ પણ એવા હોય કે એને બોલાવવાની હોય, હે બ્રાહ્મણ આપ બોલાવવાની રીત છે. તમે હે ભૂદેવ ક્યાં જાસ, આવા સ્વભાવ ના હોવા જોઈએ. શબ્દ એ જ છે, મહારાજ આવો ને જરા. શબ્દ એક જ છે, પણ કેમ બોલવું એ તમારા ઉપર છે. તમારી જીભ ઉપર સંયમ રાખો, વાણી ઉપર સંયમ રાખો. સદગુરુ કેવા હોવા જોઈએ? एकदम शांत स्वभाव. तो कहे छे सदगुरु ऐसा कीजिए जैसे पूनम का चांद, तेज करे पण तपे नहीं, ये तो पूजा. सदगुरु ऐसा न कीजिए जैसे जारी को ऊपर लाली प्रेम की और भीतर बड़ा कठोर. माटे संत सपूत अने तुंबड़ा, संत सपूत अने तुंबड़ा त्रणेयनो एक ज स्वभाव. एक तारे पण बोड़े नहीं एने तार्या ऊपर भाव. तारे पण बोड़े नहीं तार्या ऊपर भाव. ગુરુનો સ્વભાવ બતાવ્યો. ગુરુ કેવા હોવા જોઈએ? પૂનમનો ચાંદ ભલે મોટો હોય સાહેબ, પ્રકાશ પણ હોય, પણ એ કોઈ દિવસ પૂનમનો ચાંદ તપતો નથી સાહેબ. એકદમ શીતળતા આપે. ગુરુ આવા હોવા જોઈએ. એની પાસે જઈએ તો આપણે આનંદનો અનુભવ થાય સાહેબ. ગુરુ તો ઘણા હોય, પણ સદગુરુ એક જ હોય સાહેબ. સદગુરુ એક જ હોય છે. ગુરુ એટલે કે જેની પાસેથી કંઈક આપને સત્ય શીખવા મળે તે આપના ગુરુ. તો પ્રથમ ગુરુ આપના કોણ છે? પ્રથમ ગુરુ આપણા છે માતા પિતા સાહેબ. નાના હોઈએ તો માં બોલતા શીખવાડે અને બાપ એ ચાલતા શીખવાડે. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે. તમને આ વાક્ય સાંભળે એમ થતું હશે કે માં બોલતા શીખવાડશે, બાપ નહીં શીખવાડતો હોય, માં શું ચાલતા નહીં શીખવાડતી હોય? પ્રશ્ન થાય તમને.
પણ સાંભળો કે જ્યારે નાનું બાળક હોય ને સાહેબ, તો જોજો પિતા શું કરે, સવારના નોકરી ગયો હોય, સાંજે પાછા આવે એટલે એની પત્ની શું કહે, એક કામ કરો ને, દીકરાને જ્યાં રમાડી આવો ને ત્યાં સુધી હું રોટલી ને બધું કરી લઉં, ઘરનું થોડુંક કામ કરી લઉં. એટલે બાપ શું કરે, લઈ જાય. જોજો બાપ લઈ જાય, નાનો હોય એટલે તેરે, પછી એમ થાય હવે તું થોડો મોટો થઈ ગયો, એક કામ કર, હું થાકી ગયો, હાલતો તું. દીકરો ના હાલે ને તો બાપ જોડાઈ હલાવે, એને ડગલું ભરાવતા શીખાડે, આંગળી પકડે, કહેશે કે આખો દી થાકી ગયો તું હાલ ને. એમ કરતા બાપ દીકરાને હલાવતા શીખાડી દે સાહેબ. હવે માં બોલતા શીખાડે, કેમ બાપ નહીં શીખાડતો હોય તો આખો દિવસ ઘરમાં કોણ હોય, માં જ હોય. અને તમે જોજો જ્યારે બાળક નાનું અને જેવું મોટું થવા જાય ને એટલે માં શું કરે, રસોઈ કરતી જાય ને દીકરો કાંઈ મમ્મી હું હોકારો દેતી જાય માં એને. ભલે દીકરોને શું બોલતો માને ખબર ન હોય, પણ છતાં માં એને હોકારો દેતી જાય. અરે હોકારો હા 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 કરતા કરતા પછી બોલે માં મી, એમ કરતા કરતા માં આખા દિવસનું ઘર કામ કરે, એના દીકરા સાથે હોકારા દેતી જાય, અને આમ દીકરાને બોલતા માં શીખાડી દે. અને બાપ એને ચાલતા શીખાડી દે. પેલા આપણા ગુરુ થયા છે આપણા માં અને બાપ, જેને આપણે બોલતા શીખાડ્યું, કે જેણે આપણે ચાલતા શીખાડ્યું, કે જેણે આપણે જમાડતા ખાતા શીખાડ્યું. ને આમ દીકરો જ્યારે પછી મોટો થવા લાગે તો પ્રથમ ગુરુ આપણા મા બાપ છે.